હું ને મારો એક મિત્ર આવી રહ્યા હતા શેરડીના રસની જે અત્યારે પેલી ચાલતી હોય છે એવી રોડની સાઈડમાં ઊભેલી હતી એક જગ્યા. અમે ત્યાં ઊભા રહ્યા, અમે શેરડીનો રસ પીતા હતા. એક કાકા આવ્યા, પાછળ એક કાકી બેઠા હતા, ઉંમરલાયક હતા. અને કાકાએ એવું કીધું કે શેરડીનો રસ એક ગ્લાસ બનાવો. એટલે કાકી એવું કીધું, કેમ તમારે નથી પીવો? એ કે કાકા કે મારે નથી પીવો, તું પી. 3 વખત કાકાએ પ્રેમથી ના પાડી. 4થી વખતમાં કાકા જોરથી ગુસ્સે થાય. એટલા જોરથી ગુસ્સે થાય કે અમારું ધ્યાન ના નાખવા છતાં બી જતું રહ્યું. અને આવી વાત કરી અને કાકા થોડા આગળ જતા રહ્યા. કોઈકનો ફોન આવ્યો વાત કરતા કરતા. તો ત્યાં ઊભેલી યુવાન છોકરીઓ હતી ને, એમાંની 1-2 છોકરીઓ ગઈ અને જઈને એમને વાત કરી કે કાકી, આ રીતના તમારા જોડે રસ્તામાં તમને ઇન્સલ્ટ કરી દે, આટલા વર્ષોનું તમારું લગ્ન જીવન, તમે કઈ રીતના આવું ચલાવી લો? તમારો સ્ત્રી તરીકે બોલવું જોઈએ અને તમે તમારો અવાજ ઉપાડવો જોઈએ. તો કાકીએ જે જવાબ આપ્યો ને મને આખી જિંદગી યાદ રહેશે કે કાકાના ખીચામાં માત્ર 20 રૂપિયા છે અને શેરડીના ગ્લાસની કિંમત 20 રૂપિયા છે. અને હું તરસી ના રહું ને અને હું આ શેરડીનો રસ પી શકું એટલે કાકા નથી પીતા. એ ગુસ્સો તમને ગુસ્સો દેખાય છે, પણ એ ગુસ્સા પાછળનો પ્રેમ મને દેખાય છે. તો આ સમજણ શક્તિ એ વખતે હતી, તો આજે છે જ નહીં.